રાજકોટમાં જ્યાં દર ઉનાળે પાણીની અછત અને પાણીના પ્રશ્નો ચર્ચામાં રહે છે, ત્યાં અમીન માર્ગ અને કોટેચા નગર નજીક આવેલી પંચવટી સોસાયટીએ છેલ્લા 20 વર્ષથી વરસાદી પાણીના સંચય દ્વારા એક અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું. વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી બોરવેલ અને કુવાઓને જીવંત રાખવાની આ વ્યવસ્થા આજે માત્ર સોસાયટી માટે જ નહીં પરંતુ સમગ્ર શહેર માટે પ્રેરણારૂપ બની. સોસાયટીના પ્રમુખના જણાવ્યા અનુસાર લગભગ 20 વર્ષ પહેલા સોસાયટીમાં પાણીની ભારે તંગી રહેતી હતી. ત્યારબાદ સૌએ મળીને વરસાદી પાણી જમીનમાં ઉતારવાનો નિર્ણય કર્યો. સોસાયટીમાં 500 વાર જગ્યામાં 6 ફૂટ જેટલો ખાડો તૈયાર કરીને તેને રિચાર્જ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યો. આ વ્યવસ્થામાં ફિલ્ટરિંગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વરસાદી પાણી શુદ્ધ સ્વરૂપે જમીનમાં ઉતરી શકે. આ વ્યવસ્થાના કારણે દર વર્ષે લાખો લીટર વરસાદી પાણી જમીનમાં સંગ્રહિત થાય છે. પરિણામે સોસાયટીમાં ભૂગર્ભ જળ સ્તરમાં સતત વધારો થયો છે અને ઉનાળામાં પણ બોરવેલમાં પૂરતું પાણી ઉપલબ્ધ રહે છે. આજે સોસાયટીમાં પાણી માટે ટેન્કરો મંગાવવાની જરૂરિયાત લગભગ રહેતી નથી અને માત્ર 100 ફૂટની ઊંડાઈએ જ પાણી મળી રહે છે. આ સિસ્ટમની સફળતાનું જીવંત ઉદાહરણ છે. પ્રમુખના જણાવ્યા અનુસાર જો દરેક સોસાયટીમાં આવી રિચાર્જ ટેન્ક બનાવવામાં આવે તો પાણીનો બગાડ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય. વરસાદી પાણી સીધું ગટરમાં વહી જવાને બદલે જમીનમાં ઉતારવામાં આવે તો ભૂગર્ભ જળ સ્તર સતત સુધરી શકે છે. આ મોડેલ માત્ર પાણી બચાવે છે એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં પાણીની સમસ્યાને પણ ઘણી હદ સુધી દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. પંચવટી સોસાયટીની આ પહેલથી પ્રેરાઈને હવે રાજકોટના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીના સંચય માટે પ્રયાસો શરૂ થયા છે. મોટા મોવા વિસ્તારમાં આવેલા ઓક્સિજન પાર્ક સહિત વિવિધ સ્થળોએ પણ રેઇન વોટર રિચાર્જિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. હું ડૉક્ટર રાજેન્દ્ર લાલાણી એમડી પેથોલોજીસ્ટ છું અને રાજકોટની અંદર 36 વર્ષથી આ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અને રાજકોટની સૌથી પ્રતિષ્ઠિત અને નામાંકિત અને 6 દાયકા જૂની પંચવટી હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીનો પ્રમુખ છું. આ અમારા વર્ષો પહેલાં અમારા વડીલોએ દીર્ઘદ્રષ્ટિ વાપરી એ વખતે રાજકોટની અંદર પાણીની ખૂબ જ તંગી હતી અને હું કારોબારીમાં હતો. બેઝિકલી હું ખેડૂતનો પુત્ર, એટલે ખેતીની અંદર ખેત તળાવડી કરે, કૂવા રિચાર્જ કરતા, આ બધો કન્સેપ્ટ અમે નાનપણમાંથી જોયેલો અને સૂચન મૂક્યું વડીલો સમક્ષ કારોબારીમાં કે આપણે આવી રીતે રિચાર્જ ટેન્ક કરી તો સોસાયટીનું બધું પાણી સોસાયટીમાં રહીએ અને લાંબા ગાળે રોડ ભરાવાનો પ્રશ્ન ઓછો થાય, પાણીનું સ્તર સુધરે, પછી પાણીની ક્વોલિટી સુધરે, TDS સુધરે, પછી જે વૃક્ષારોપણ જે કરેલા છે બગીચાઓ છે એને પુષ્કળ પ્રમાણમાં પાણી મળે એટલે ગ્રીનરી થાય, ઘનઘોટ વૃક્ષો પણ થાય એટલે લાંબા ગાળે આપણે ઓક્સિજનના પ્રોબ્લેમ, પોલ્યુશનના પ્રોબ્લેમ એ ઘણા બધા ઓછા થઈ જાય. એટલે સોસાયટીના જે કોમન પ્લોટ હતા, બગીચા હતા, એને અંદાજે 5 થી 6 ફૂટ સુધી ખોદી નાખવામાં આવ્યા. ફરતે કમ્પાઉન્ડ વોલની જેમ મજબૂત વોલ કરી દેવામાં આવ્યો એટલે ઘસી પડે કે પેખડ પડી જાય કે કોઈ પડી જાય એવું નહીં. અને ફરતે 5 થી 6 ફૂટ સુધીની કમ્પાઉન્ડ એટલે જાળી કરી દેવાની નેટ કરીને લોખંડની મજબૂત, એટલે કોઈ પણ માણસ રાતે અંધારામાં કે પડી ન જાય. પછી અંદર 5 ફ્લશ લાઇટો મૂકી દેવામાં આવે એટલે બધાને સ્પષ્ટપણે પાણી છે, ટાંકો છે એ દેખાય. અને ઇવન લાઇટ જાય તો સોલર લાઇટો નાખી દીધી એટલે એ ક્યારેય અંધારું ન થાય. એટલે એક વરસાદ થાય, સામાન્ય રીતે 1 ઇંચ વરસાદ થાય તો અમારો એ આખી ટેન્ક છે, મોટી 500 કવારનો અંદાજે પ્લોટ છે, એ 5 થી 6 ફૂટ સુધી ભરાઈ જાય અને કોન્સ્ટન્ટ રિચાર્જ થતું રહે. અને આગળના રોડમાંથી પણ કોર્પોરેશન અમને ડાયવર્ઝન કરી આપ્યું એટલે આગળના રોડનું જે પાણી આવતું હતું એ પણ બગીચામાં આવે. આ બગીચાની સફાઈ અમે નિયમિત રીતે કરતા રહી. ચોમાસા પહેલાં કરી, દિવાળી કરી લઈ, વચ્ચે જરૂર હોય તો કરી. અને ક્યારેય મચ્છરનો ના થાય એટલે કોર્પોરેશનવાળા પણ દવાનો છંટકાવ કરી જાય. સોસાયટીએ પણ પોતાની વ્યવસ્થા રાખી છે એટલે મચ્છર કોઈ એવું કંઈ ના થાય, ગંદકી પણ ના થાય અને નિયમિત રીતે સરસ રીતે આટલા વર્ષોથી ચાલે છે. પંચવટી સોસાયટીની ઓરિજિનલ જમીન એક ખેતીની ફળદ્રુપ જમીનો હતી અને એને કારણે શું છે કે જમીનમાં પાણી સરળતાથી ઉતરે છે. ઓરિજિનલ જમીનની માટી જે પ્રકારની છે અને આ કરવાથી શું થાય કે હજારો લીટર દર વરસાદે છે એ ઉતરતું જ રહે. એને કારણે આજુબાજુની સોસાયટીને ફાયદો થયો છે, શેરીના નહીં, આજુબાજુવાળાને બધાને પણ એનાથી ફાયદો થયો છે. અને આ જે સોસાયટીમાં પાણી ભરાવાના, રોડ ઉપર પાણી ભરાવાના છે ને, સામાન્ય વરસાદમાં તો પ્રશ્ન ઓછો થઈ જાય ને, કારણ કે બધું પાણી અંદર જતું રહીએ, રોડના ડામર રોડ તૂટવાના પ્રશ્ન રહીએ. બીજું ઉપરના લેવલે પાણી હોવાથી મોટા સબમર્સિબલની જરૂર ના પડે તો ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન પણ આપણું ઘટે. પછી પાણીનો TDS પણ તમે 2000 ફૂટેથી પાણી કાઢો તો ગરમ હોય, ક્ષારવાળું હોય તો એ પણ ક્વોલિટી સુધરે બધી. એટલે લગભગ બધા ફાયદા જ છે. સામાન્ય ખર્ચમાં થઈ ગયું હતું. સોસાયટીની જમીન તો પોતાની હતી તો સામાન્ય ખર્ચમાં થઈ ગયું હતું અને મેન્ટેનન્સનો થોડો ખર્ચ થાય. તો સોસાયટીની અંદર 177 બંગલા છે અને આ બંગલા એટલે બહુ મોટા, બધા 300 વાર મિનિમમ છે.
એટલે રાજકોટના ખૂબ જ ધનાઢ્ય કહેવાય એવા ઉદ્યોગપતિ વેપારીઓ ત્યાં રહે છે, એવા ડૉક્ટરો નામાંકિત રહે છે, ઘણા દાનવીરો રહે છે, એટલે વર્ષો જૂની સોસાયટી છે અને એકદમ છે ને નંબર 1 કહેવાય એવી હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી છે. એનો વહીવટ અમારા વડીલો ધીરુભાઈ ધાબલિયા જે વકીલ હતા, સહકારી કાયદા નિષ્ણાત હતા, એને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વ્યવસ્થિત કરેલી કે સોસાયટીની મિટિંગો આ થાય, એનું રેકોર્ડ આ રીતે થાય વર્ષોથી, અને એ ટ્રાન્સપરન્ટ વહીવટ બધો ચાલે, નિયમિત ઓડિટ થાય, બધું જ વ્યવસ્થિત થાય કે સહકારી કાયદામાં જેમ આદર્શ સોસાયટી કહેવાય ને એ રીતે વર્ષોથી વહીવટ કરે. ને હું છેલ્લા 1 વર્ષ થયા છે, હવે અડધો નિવૃત્ત થઈ ગયો, બપોર પછી ફ્રી હોઉં એટલે આ સોસાયટીના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ. જનરલી કોઈ ડૉક્ટર છે ને હવે હાઉસિંગ સોસાયટીમાં હોતા નથી, પણ હું ઘણા 30 વર્ષ ત્યાં રહું અને કારોબારીમાં મને આ બધું અનુભવ તો હતો જ, પણ હવે સમય હોવાથી નિવૃત્તિ સમયે આ સોશિયલ પ્રવૃત્તિ કરું છું.